મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ ત્રીજું, લેક્ચર નંબર 4. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 પૂર્ણ કરવાના છીએ. બરાબર છે? અત્યાર સુધી વાત કરી, બહુ સરસ વાત હતી. દાખલાઓ એકંદરે સહેલા પણ હતા. બરાબર છે? દાખલાઓ એકંદરે સહેલા પણ હતા. એને રિલેટેડ છે જે નોંધ ભણ્યા એને રિલેટેડ બીજા કેટલાક દાખલાઓ આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ. છઠ્ઠા દાખલામાં કુલ 3 દાખલા છે. 2 ની રકમ અહીંયા મેં લખેલી છે. ત્રીજો દાખલો ગણીએ છીએ, આ 2 કમ્પ્લીટ થાય એટલે. ચાલો અહીંયા ધ્યાન રાખો. શું કહ્યું છે? નીચેના સમીકરણમાંથી x, y અને z ના મૂલ્ય શોધવાના છે. પણ અહીંયા આગળ જો બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે, એનો મતલબ બંને શ્રેણિક સમાન છે. બરાબર છે? ચાલો અહીંયા પહેલી લાઈન લખી લઉં. અહીં આપેલ શ્રેણિક સમાન છે. ચાલો, અહીં આપેલ શ્રેણિકો સમાન છે. ચાલો, બંને શ્રેણિક સમાન છે તો અનુરૂપ ઘટકો ભાઈ કેવા હોય? સરખા હોય. અનુરૂપ ઘટકો સમાન જ થાય. એટલે y બરાબર 4. જો અહીંયા આગળ પહેલો ઘટક કમ્પેર કરો, y બરાબર મળી ગયા 4. બીજો ઘટક તો કે z બરાબર કેટલા મળ્યા? 3. અને છેલ્લે x બરાબર 1. જો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. y ની કિંમત 4 મળી, z ની કિંમત 3 અને x ની કિંમત મળી ગઈ 1. બરાબર છે? પહેલો દાખલો તો બહુ સહેલો છે. બીજો દાખલો પણ એવું. બીજા દાખલામાં શું કહ્યું છે તો કે બે શ્રેણિક, અહીંયા પણ ઇક્વલ ટુ ની નિશાની છે. તો અહીંયા આગળ પહેલી લાઈન આપણે સેમ એ જ લખીશું કે અહીં આપેલ શ્રેણિકો કેવા છે ભાઈ? તો કે સમાન છે. હવે જો શ્રેણિકો સમાન છે તો આનો મતલબ અનુરૂપ ઘટકો સરખા થાય. તો x + y બરાબર 6 અહીંયા લખી રાખું છું. x + y બરાબર 6. જો આ તો 2 બરાબર 2 છે અને સરખામણી કરવાની કોઈ જરૂર નથી. એના પછી કમ્પેર કરો. 5 + z બરાબર 5. ચાલો, અહીંયા 5 + z બરાબર 5. જો અહીંયા આગળ 5 + z બરાબર 5 છે તો આનો ઉપયોગ કરશો તો આપણને ઈઝીલી z મળવાના છે. તો અહીંયા જો બંને બાજુ 5 થઈ ગયા કેન્સલ. z ની કિંમત મળી ગઈ 0. અને પાછી કમ્પેરીઝન x * y બરાબર 8. x * y બરાબર 8. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. અહીંયા આગળ x * y બરાબર 8. આમાંથી કાં તો x ને કાં તો y ને સૂત્રનો કરતા બનાવવાનો અને સમીકરણ 1 માં મૂકો, અથવા તો બીજી રીત કે સમીકરણ 1 માંથી x ને અને y ને સૂત્રનો કરતા બનાવીને આની અંદર કિંમત મૂકી શકો તમે. ચાલો એક કામ કરીએ, અહીંયાથી y ને સૂત્રનો કરતા બનાવ તો y બરાબર શું થશે ભાઈ? x ગયા છેદમાં તો 8 ના છેદમાં x. કહી દો સમીકરણ નંબર 2. હવે 1 અને 2 નો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? હવે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ. અહીંયા લખું છું બાળકો, જોતા રહેજો. તો હવે 1 અને 2 પરથી ચાલો સમીકરણ 1 દેખાય છે આપણી જોડે. x + y બરાબર 6. x + y બરાબર 6. y ની જગ્યાએ શું મૂકી દેવાના? તો કે 8 ના છેદમાં x. તો અહીંયા લખ્યા x + 8/x = 6. ચાલો બાળકો લસા લઈએ. શું લસા થશે? તો કે x. ચાલો, x ગુણાશે x ની સાથે એટલે થઈ ગયા x નો વર્ગ + 8. અહીંયા 6x. 6x ને આપણે આ બાજુ લઈ દો તો થઈ ગયા માઈનસ. એટલે therefore x² - 6x + 8 = 0. 8 ના ભાગ પાડો અને જોઈએ છે મારે 6. ઓબ્વિયસ છે 4 દુ 8. 4 દુ 8 અવયવ પાડતા કદાચ આવડતા જ હશે. તો x - 4 x - 2 = 0. તો હવે પહેલો કૌંસ બરાબર 0
અને બીજી શક્યતા બીજો કૌંસ બરાબર 0. ચાલો અહીંયાથી તો x ની કિંમત મળી ગઈ 4 અને અહીંયાથી x ની કિંમત મળી ગઈ 2. જોઈ લો બાળકો અહીંયા આગળ ટોટલ x ની શક્ય કિંમતો કેટલી છે તો કે 2. તો એની સામે y ની પણ કુલ 2 કિંમતો શક્ય બનશે. કેવી રીતે જોઈ લો હવે. તો હવે x બરાબર 4 તો સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ સમીકરણ 2 શું છે તો કે y બરાબર 8/x. ચાલો x મૂકી દો 4 તો અહીંયા આગળ થઈ ગયા 8/4 બરાબર 2. મતલબ x ની કિંમત 4 તો y ની કિંમત કેટલી થશે 2. x ની કિંમત 4 તો y ની કિંમત થશે 2 અને z ની કિંમત તો ફિક્સ જ છે 0. ચાલો હવે x બરાબર 2 હોય તો શું એની વાત કરી લઈએ. તો તથા x બરાબર 2 તો સમીકરણ 2 પરથી તો કે y બરાબર શું છે 8/x પણ x તો 2 છે તો y બરાબર શું મળી ગયા 4 મળી ગયા. જોઈ લો બાળકો તો આનો મતલબ શું થયું ભાઈ x ની કુલ 2 કિંમતો શક્ય છે અને y ની પણ 2 કિંમતો શક્ય છે. z તો ફિક્સ જ છે z બરાબર 0. તો અહીં છેલ્લે આપણે લખી શકીએ therefore x બરાબર 4 y બરાબર 2 અને z બરાબર કેટલા છે 0. આ પહેલી શક્યતા પાડો x બરાબર 4 y બરાબર 2 અને z બરાબર 0 અથવા બીજી કઈ શક્યતા આવે ભાઈ તો અથવા x બરાબર 2 જો ઓપ્શન તો y બરાબર 4 અને z બરાબર શું થઈ જવાના 0. ઓકે તો અહીંયા આગળ આ બીજા નંબરનો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હજુ આ જ દાખલામાં કુલ 3 દાખલા છે. ત્રીજો દાખલો અત્યારે જ આપણે જોવાનું છે. જોઈ લઈએ છીએ. ચાલો ત્રીજા નંબરનો દાખલો રકમ લખી લઉં છું. ત્રીજા નંબરનો દાખલો એકંદરે સહેલો છે. જોઈ લઈએ. રકમ લખી લઉં. અહીંયા જો સ્તંભ શ્રેણી છે. પહેલો ઘટક x y z એના પછીનો ઘટક x z એના પછીનો ઘટક y z ઇક્વલ ટુ અહીંયા આગળ 9 5 અને 7 9 5 અને અહીંયા આગળ મેં લખ્યા 7. ઓકે અહીંયા પણ બાળકો x y z શોધવાના છે. ધ્યાન રાખો અહીંયા તો બહુ સહેલું છે. કેવી રીતે જોઈ લઈએ. બંને શ્રેણિક સમાન તો છે જ. અહીંયા લખું છું અહીં આપેલ શ્રેણિકો કેવા છે ભાઈ સમાન છે. આપેલ શ્રેણિકો સમાન છે તો મતલબ શું થયો અનુરૂપ ઘટકો સરખા થઈ જશે ભાઈ. અનુરૂપ ઘટકો કેવા થશે સરખા. એટલે કે x y z equal to 9. બીજું છે x z is equal to 5 અને છેલ્લે y z is equal to 7. ચાલો આનો નંબર આપી દઉં 1 નંબર અને નંબર આપી દઉં 2 અને આ થઈ ગયો ત્રીજો નંબર. બહુ સહેલું. ચાલો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરો. ચાલો સમીકરણ 1 અને 2 પરથી જોતા રહેજો. સમીકરણ 1 લખી દઉં x y z is equal to 9. સમીકરણ 2 શું છે તો કે x અને z નો સરવાળો આપેલો છે. તો અહીંયા આગળ પહેલા અને છેલ્લા ઘટકને સાથે રાખી દઉં તો x z y બરાબર 9. ચાલો સમીકરણ 2 જુઓ તો કે x z શું છે 5. તો અહીંયા મૂક્યા મેં 5 y બરાબર 9. 5 ગયા સામે y મળી ગયા 4. ચાલો y ની કિંમત મળી ગઈ 4. હવે સમીકરણ 3 માં y મૂકી દો તો હવે 3 ઇમ્પ્લાઇઝ જો બહુ સહેલું થઈ ગયું. 3 ઇમ્પ્લાઇઝ સમીકરણ 3 શું છે તો કે y z is equal to 7. ચાલો y ની કિંમત 4 છે મૂકી દો 4 z બરાબર 7. 4 ગયા સામે તો z કેટલા મળ્યા 3. શું શોધવાનું બાકી રહ્યું ભાઈ તો કે ખાલી x. સમીકરણ પહેલામાં મૂકો y z ની કિંમત તોય મળે. સમીકરણ 2 માં મૂકો માત્ર z ની કિંમત
તો x મળશે. ચાલો 2 નો ઉપયોગ કરું છું, બરાબર છે. સમીકરણ 2 નો ઉપયોગ કરું તો તથા 2 ઇમ્પ્લાઇઝ સમીકરણ 2 x + z બરાબર 5. z ની જગ્યાએ મૂકી દો 3 બરાબર 5. 2 ગયા સામે, સોરી 3 ગયા સામે, તો x ની કિંમત મળી ગઈ 2. જોઈ લો અહીંયા આગળ આન્સર આવી ગયો 2 3 અને 4. બરાબર છે. x ની કિંમત 2, z ની કિંમત સોરી y ની કિંમત 4 અને z ની કિંમત 3 મળી ગઈ. એકંદરે બહુ જ સહેલો દાખલો છે. બરાબર છે. આ સરખામણી કરવાના દાખલા એકંદરે ઘણા સહેલા છે બાળકો. બહુ જ સમજી કમ્પેર કરી અને કામ કરવાનું. માઇનર મિસ્ટેક, એક નાનકડી ભૂલ અમુક વખત તકલીફ આપે છે, એટલે સહેજ પણ ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો આના પછી સ્વાધ્યાય 3.1 માં કેટલાક એમસીક્યુ દાખલા એવું કંઈક બાકી છે, જોઈ લઈએ. ચાલો 7 નંબરનો દાખલો સ્વાધ્યાય 3.1. સાતમો દાખલો. રકમ શું છે? તો કે બે સમીકરણ આપ્યા છે, a b c d ના મૂલ્ય શોધવાના છે. ચાલો અહીંયા આગળ શ્રેણિક લખી દઉં. અહીંયા આગળ a - b, 2a - b, 2a + c, 2a + c અને 3c + d ઇઝ ઇક્વલ ટુ શું લખ્યા છે? -1 5 0 13. બરાબર છે. આવું કંઈક લખ્યું છે a b c d. અહીંયા લખી રાખું છું a b c d ના મૂલ્ય આપણે શોધવાના છે. મેં કરી દીધો પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો a b c d ના મૂલ્ય કેવી રીતે શોધવાના એની વાત કરી લઈએ. સિમ્પલ છે. બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ લખેલા છે, મતલબ બંને શ્રેણિક સમાન છે. ચાલો અહીંયા લખો, અહીં આપેલ શ્રેણિકો કેવા છે ભાઈ? આપેલ શ્રેણિકો સમાન છે. આપેલ શ્રેણિકો કેટલા છે? સમાન છે. ચાલો કમ્પેરીઝન કરીએ. તો અહીંયા આગળ આવશે પહેલો ઘટક a - b બરાબર -1. સમીકરણ નંબર 1 કઈ રાખું. આગળ 2a - b બરાબર 0. ચાલો અહીંયા લખ્યા મેં 2a - b બરાબર 0. ચાલો -b ને સામે લઈ જાઓ તો b બરાબર શું મળી ગયા? 2a. કહી દો સમીકરણ નંબર 2. બરાબર છે. જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ. આગળ વાત કરીએ 2a + c. 2a + c બરાબર 5. સમીકરણ નંબર 3. અને છેલ્લે 3c + d. 3c + d ઇઝ ઇક્વલ ટુ 13. ઇક્વેશન નંબર 4. જોઈ લો, બહુ સહેલું છે. એમ તો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી લો. સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરો તો આપણને કંઈક મળવાના છે. જોઈ લો, હવે 1 અને 2 પરથી ચાલો સમીકરણ 1 લખી રાખું. a - b બરાબર -1. પણ b બરાબર શું છે ભાઈ? તો કે 2a. b બરાબર 2a છે. તો અહીંયા લખ્યા a - 2a ઇઝ ઇક્વલ ટુ -1. a - 2a - a બરાબર -1. ચાલો a બરાબર મળી ગયા 1. ચલો બાળકો, a બરાબર કેટલા મળી ગયા? a બરાબર 1 મળી ગયા. આગળ વાત કરીએ b c બધું શોધવાનું છે. ચાલો હવે 2 નો ઉપયોગ કરું છું. તો 2 implies b is equal to 2a. b બરાબર શું છે? 2a. તો b બરાબર 2 ગુણ્યા 1. તો b બરાબર મળી ગયા 2. ab બંને આપણી જોડે છે. હવે વાત c ઉપર આવી જઈએ. ચાલો સમીકરણ નંબર 3 છે. તો ચાલો 3 implies સમીકરણ 3 શું છે? 2a + c is equal to 5. એ તો જાણીએ છે, a બરાબર 1 છે. તો અહીંયા લખું 2 ગુણ્યા 1 + c બરાબર 5. 2 એકા 2 ગયા સામે, તો 5 ઓછા 2. ચાલો ભાઈ, c મળી ગયા. આવી જાવ 4 ઉપર. સમીકરણ 4 implies તથા 4 implies સમીકરણ 4 3c + d
3c + d = 30. c ની કિંમત જાણો છો કેટલા મળ્યા 3 મૂકી દો અહીંયા આગળ તો 3 × 3 + d બરાબર 3 તારી 9 ગયા સામે તો d બરાબર 13 - 9 તો અહીંયા ઇમ્પ્લાઇઝ d = 4 d બરાબર શું આવી ગયા ભાઈ જોઈ લો 4 બરાબર છે a b c d બધી જ કિંમતો આપણને મળી ગઈ ઓકે ચાલો હજુ આગળ એકાદ MCQ કુલ 3 MCQ છે કુલ 3 MCQ છે એકાદ MCQ અત્યારે જ જોઈ લઈએ છે બરાબર છે થિયરી બેઝ છે MCQ 8 નંબરનો MCQ નંબર 8 શું રકમ છે તો કે શ્રેણિક A બરાબર શું આપ્યો છે તો કે aij m ક્રોસ n કેવો શ્રેણિક છે ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા બાળકો પાઠ્યપુસ્તક જોઈ લેજો બરાબર છે 4 ઓપ્શન આપેલા છે 4 ઓપ્શન તમને આપેલા છે જો અહીંયા શ્રેણિક કેવો છે ચોરસ શ્રેણિક હોય તો શું થાય હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી થાય ચાલો અહીંયા લખું છું અહીં એ ચોરસ શ્રેણિક હોવાથી હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા ચાલો શ્રેણિક A ની કક્ષા જોઈ લો ભાઈ શ્રેણિક A ની કક્ષા કઈ છે m/n કક્ષા છે મતલબ હાર છે m અને સ્તંભ કેટલા છે n તો હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n તો બંને મળી ગયા સેમ m બરાબર n બરાબર છે જો કયું ઓપ્શન છે તો કે ઓપ્શન સી તો અહીંયા લખી રાખું ઓપ્શન સી ફાઇનલ આન્સર m બરાબર હજુ આ સ્વાધ્યાય 3.1 ના 2 MCQ બાકી છે આ જ લેક્ચરમાં આપણે કામ કરવાનું છે પણ આ દાખલા સમજીને કરજો માત્ર કમ્પેરિઝન છે પછી તો સમીકરણ સોલ્વ કરવાના ધોરણ 10 માં આવે છે એ રીતની જ વાત છે ઓકે હજુ આ લેક્ચરમાં આગળ કામ કરવાનું છે તો ચાલો બાળકો બાકીના જે 2 MCQ બાકી છે સ્વાધ્યાય 3.1 એની વાત કરી લઈએ બરાબર છે સ્વાધ્યાય 3.1 નો 9 અને 10 નંબરનો MCQ બાકી છે અને રકમ કંઈક આવી છે x અને y ની જે કિંમત માટે શ્રેણિકની જોડ સમાન હોય અહીંયા ઇન્ફોર્મેશન આપી છે શ્રેણિકની જોડ કેવી હોય બાળકો સમાન મેં અહીંયા આગળ ઇક્વલ ટુ કરીને લખી દીધા બંને શ્રેણિક કેવા છે સમાન છે તો x અને y ની કિંમત ખાલી જગ્યા છે ચાર ઓપ્શન તમારી જોડે છે બરાબર છે બહુ સરળ દાખલો છે અહીં આગળ બંને શ્રેણિક સમાન છે તો એની કક્ષા સરખી થાય અને સાથે અનુરૂપ ઘટકો પણ સરખા થવાના જોઈ લે અહીં આગળ અનુરૂપ ઘટક ચાલો કમ્પેર કરો પહેલા ઘટકની સાથે પહેલો ઘટક તો અહીંયા લખીએ અહીં 3x + 7 બરાબર 0 7 ને લઈ જાઓ સામે તો 3x બરાબર શું થયા -7 3 ને લઈ જાઓ છેદમાં તો x બરાબર -7 ના છેદમાં 3 ચાલો x ની કિંમત કંઈક આવી મળી હજુ x નું બીજું એક સમીકરણ આપ્યું છે ચેક કરી લઈએ કે એમાંથી પણ x ની કિંમત -7 ના છેદમાં 3 જ મળે છે કે કેમ ચેક કરવું પડે બંનેમાં સરખી મળવી જોઈએ ચાલો હવે આ ઘટક કમ્પેર કરું છું તો અહીંયા લખીએ 2 - 3x = 4 -3x ગયા પેલી બાજુ 4 આ બાજુ તો 2 - 4 = 3x
2 - 4 કેટલા થવાના તો કે -2 બરાબર 3x તો therefore x = -2/3 ઓ અહીંયા જો એક વખત x ની કિંમત -7 ના છેદમાં 3 મળી અને બીજા સમીકરણમાંથી x ની કિંમત -2 ના છેદમાં 3 મળી એટલે કોઈ ચોક્કસ કિંમત તો અહીંયા આગળ મળતી જ નથી કોઈ ચોક્કસ કિંમત મળતી નથી તો અહીંયા આગળ આપણે શું લખવું પડે x ની કિંમત શક્ય નથી હવે y માટે પછી આપણે વાત કરીએ તો therefore x ની કિંમત શક્ય નથી અથવા તો મળે નહીં ચાલો બાળકો y માટે કામ કરીએ તો અહીંયા આગળ આ ઘટક છે જુઓ 5 બરાબર y - 2 અહીંયા લખું છું 5 is equal to y minus 2 minus 2 આવે આ બાજુ તો y બરાબર કેટલા થાય ભાઈ 5 + 2 એટલે y બરાબર થઈ ગયા 7 ચલો આવી બીજી પણ વાત છે y + 1 બરાબર 8 છે તો એને પણ કમ્પેર કરીએ તો y + 1 is equal to 8 એક ગયા સામેની બાજુ તો 8 - 1 y બરાબર કેટલા મળ્યા 7 ઓ અહીંયા પણ બાળકો લોચો પડી ગયો જો કારણ કે y ની બબ્બે કિંમતો તો અહીંયા આગળ y ની કિંમત પણ શક્ય નથી તો અહીંયા લખીએ y ની કિંમત શક્ય નથી y ની કિંમત શક્ય નથી હવે ચારે ચાર ઓપ્શન જોઈ લો એમાં કદાચ ઓપ્શન બી છે શોધવું શક્ય નથી તો અહીંયા આગળ આવશે ઓપ્શન બી બરાબર છે શું આવશે શોધવું શક્ય નથી ચાલો શોધવું શક્ય નથી મળી ગયું આગળ વાત કરી બરાબર છે આગળ છેલ્લો MCQ 10મો સ્વાધ્યાય 3.1 બરાબર છે 10મો MCQ આપણે પૂરો કરીએ છીએ અને આ લેક્ચર પૂરો કરીશું ઓકે 10મો MCQ લખી દઉં બહુ સારો MCQ છે MCQ નંબર 10 પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય બરાબર છે બાળકો જો અહીંયા શું લખ્યું છે પ્રત્યેક ઘટક ચાલો રકમ લખું છું પ્રત્યેક ઘટક 0 અથવા કેટલા હોય 1 હોય 0 અથવા 1 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ખાલી જગ્યા છે જોઈ લેજો બાળકો કેવી રીતે કામ કરીશું અહીંયા આગળ રકમ આપેલી છે કે જે શ્રેણિક આપેલો છે એની કક્ષા 3/3 છે બરાબર 3/3 કક્ષા એટલે કુલ 9 ઘટકો થવાના 3 × 3 કુલ કેટલા ઘટક થાય બાળકો 9 ઘટકો બરાબર છે એટલે શ્રેણિક એવો છે જેમાં 9 ઘટક છે ચોરસ શ્રેણિક છે પણ ઇન્ફોર્મેશન આપી છે દરેકે દરેક ઘટક કયો હોઈ શકે 0 અથવા 1 એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી એટલે કોઈ ઘટક 0 હોય અથવા 1 હોય એ બે ઘટકો સિવાય કોઈ શક્યતા નથી આ બે જ આંકડા હોય આખા શ્રેણિકમાં શું હોય 0 1 0 1 કાં તો બધા ઘટક 0 હોઈ શકે કાં તો બધા ઘટક 1 હોઈ શકે 9 માંથી 5 ઘટક 0 4 ઘટક 1 હોય સ્થાન બદલાય તો આવી બધી જ વેરાયટી વાળા કેટલા શ્રેણિક શક્ય બને એ આપણે શોધવાનું છે તો પહેલું અહીંયા આગળ લખીએ અહીં 3/3 કક્ષાવાળા શ્રેણિકમાં કુલ ઘટકોની સંખ્યા બાળકો ખબર જ છે આપણે આગળ ભણી ગયા છે કેટલા થાય તો કે 3 × 3 બરાબર 9 હવે વિચારો ક્રમચય સંચયનો ઉપયોગ છે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ છે પ્રત્યેક ઘટક તમે બે રીતે પસંદ કરી શકો કાં તો 0 કાં તો 1 તો અહીંયા આગળ લખીએ
અહીં પ્રત્યેક ઘટકની પસંદગી પસંદગી 0 અથવા 1 માંથી કોઈ એક બરાબર છે. પસંદગી તો એકની જ કરવાની છે. પસંદગી તો બાળકો 0 ની અથવા 1 ની કોઈ એકની જ પસંદગી કરવાની છે. પ્રત્યેક ઘટકની પસંદગી 0 અથવા 1 માંથી કોઈ એક ની પસંદગી બે રીતે થઈ શકે. કોઈ એકની પસંદગી બે રીતે થઈ શકે. હવે વિચારો બાળકો, 9 ઘટક છે. પહેલા ઘટકની પસંદગી તો કે બે રીતે, બીજો ઘટક બે રીતે, ત્રીજો ઘટક બે રીતે, ચોથા ઘટકની પસંદગી એ પણ બે રીતે. 9 ઘટકની પસંદગી થવાની બે રીતે. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે શ્રેણીકોની સંખ્યા બરાબર છે. તો therefore ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે શક્ય શ્રેણીકોની સંખ્યા ચાલો બાળકો જોજો બરાબર. બે આ શું લખ્યું તો કે પહેલા ઘટકની પસંદગી બે રીતે, બીજા ઘટકની પસંદગી બે રીતે, ત્રીજાની પસંદગી બે રીતે. આવું કેટલી વખત આવવાનું તો કે 9 વખત. તો અહીંયા આગળ થશે is equal to 2:9 બરાબર છે. કેટલા? 2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત વિચારો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512. અહીંયા આગળ આન્સર આવશે 2 ની 9 ઘાત એટલે મળ્યા 512. બરાબર છે. આપણો આન્સર આવી ગયો અને સાથે સ્વાધ્યાય પણ પતી ગયું. 3.1 અહીંયા ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન ડી અહીંયા લખી રાખો 512. બરાબર. આ સાથે આ લેક્ચર પૂરો કરું છું. વધુ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું 3.1 પછી. એમાં વાત કરવાની છે બે શ્રેણીકોના સરવાળા, બે શ્રેણીકોનો તફાવત અને શ્રેણીકનો અદિશ વડે ગુણાકાર. બરાબર છે. આ 3 ટોપિકની વાત કરવાની છે અને રિલેટેડ થોડાક દાખલા પણ જોઈ લઈશું. લેક્ચર અહીંયા પૂરો કરું છું. બહુ જ સહેલું છે. આ દાખલાને તમે IMP કહી શકો. 10મો દાખલો IMP કહી શકો. સાવ MCQ. ઓકે ચાલો ત્યારે લેક્ચર પૂરો કરું છું. વધુ આવતા લેક્ચરમાં